મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો કોણ થઈ જશે? આજે 9 એપ્રિલ છે. રાજ શેખાવત કરણી સેનાના જે અધ્યક્ષ છે એમને કહ્યું હતું કે 9 એપ્રિલે અમે બપોરે 2 વાગે કમલમનો ઘેરાવો કરીશું. આ કમલમનો ઘેરાવો કરવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવવાના હતા. અલગ અલગ સંસ્થામાંથી ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો હતા એ બધા જ આજે ગાંધીનગર કમલમ પહોંચવાના છે. પણ એ બધું જ થાય એ પહેલાં જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. એમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી એમને એક વિડીયો બનાવીને મોકલ્યો છે કે જેમાં એ કહી રહ્યા છે કે 2 વાગે અમે કમલમ પહોંચીએ એ પહેલાં જ મને નજરકેદ કરી દેવામાં આવ્યો છે. પોલીસ મારી આસપાસ ખડકી દેવામાં આવી છે. રાજ શેખાવતે એ વિડીયોમાં ઘણી બધી વાત કરી છે. એમણે સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકોને કહ્યું છે કે આપણે બધાએ આ લડત આપવાની છે અને બધાએ બપોરે 2 વાગે કમલમ ખાતે ભેગું થવાનું છે, કમલમનો ઘેરાવો કરવાના છે. અને જો મને અહીંયાથી મુક્ત કરવામાં નહીં આવે કે અમારા રસ્તામાં કોઈ પણ આવશે તો પછી જોવા જેવી થશે એવી ચીમકી પણ રાજ શેખાવતે આપી છે. તો પહેલા રાજ શેખાવતને સાંભળી. જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ, જયપુરથી આવ્યો છું. અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો કોણ થઈ જશે? એટલે મને મજબૂર ના કરો. અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે. આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે. એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો. 2 વાગે મળીએ કમલમ. એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન છે, બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે એ નામાંકન નોંધાવવા માટે જવાના છે. એની પહેલાં એક મોટી સભા પણ કરવાના છે. એટલે રાજકોટમાં હવે ઉમેદવાર બદલાય એવા કોઈ જ પણ એંધાણ નથી દેખાઈ રહ્યા. આંદોલન યથાવત છે. અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને સાથે જ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ જો કોઈ જગ્યાએ ગામડાએ પહોંચે છે તો ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે આંદોલન ક્યારે સમેટાશે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.